હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું બંધારણનો એક મસ્ત મજાનો ટોપિક। કયો? તો આર્ટિકલ 32। તમને સૌને ખ્યાલ જ હશે કે આર્ટિકલ 32 એટલે શું? તો બંધારણીય ઇલાજનો અધિકાર। આર્ટિકલ 32 ક્યાં ઉલ્લેખ છે? તો એ પોતે મૂળભૂત અધિકાર છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે। તો ભાગ 3 બંધારણના ભાગ 3 માં મૂળભૂત અધિકાર 12 થી 35 મૂળભૂત અધિકારો 12 થી 35 માં આર્ટિકલ 32 નો ઉલ્લેખ છે। આર્ટિકલ 32 માં શું છે? તો આર્ટિકલ 32 એ તમને એક પ્રકારનો તમને અધિકાર આપે છે કે જો તમારા અધિકારોનું હનન થતું હોય, તમારા કોઈ પણ મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સનું તમારું હનન થતું હોય તો તમે સીધા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકો છો અને તમારા અધિકારોનું રક્ષણ કરી શકો છો। ખરું ને? એટલું તો તમને ખ્યાલ જ હશે। ભીમરાવ આંબેડકરે તેને શું કહ્યું છે? બંધારણનો હૃદય અને આત્મા કહ્યું છે। પણ તમને ખ્યાલ હશે કે બંધારણીય અધિકારના ઇલાજ તરીકે એને જોવામાં આવે છે। 5 પ્રકારની રીટ્સ પણ આપણને મળે છે। એમાં કઈ તો હેબિયસ કોર્પસ એક્ટ, એટલે શરીરને હાજર કરો, મેન્ડેમન્સ આદેશ, પછી આવશે કઈ તો પ્રતિષેધ, પ્રોહિબિશન, ઉપરેશન એટલે કે સર્ટિઓટરી, અને છેલ્લે quo warranto। આ 5 પ્રકારની રીટ આપણે દાખલ કરી શકીએ છીએ। શેના દ્વારા? તો આર્ટિકલ 32 દ્વારા। હવે આનાથી ડિટેલમાં તમારે માહિતી જોઈતી તો મારો કાલ સવારે વિડીયો આવશે જેમાં તમને પીડીએફ પણ મળી જશે ડિટેલમાં। તો પ્લીઝ ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો અને પીડીએફ ડાઉનલોડ કરવાનું નેક્સ્ટ વિડીયો આવે ત્યારે ચૂકતા નહીં। તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ।